હેલો મિત્રો, હું તમને એક સવાલ પૂછું છું. શું તમને એવું લાગે છે કે તમે આળસુ નથી પણ છતાં કામ અટકી જાય છે અથવા તો આળસમાં રહી જાય છે? આવો વિચાર આવે છે? કામ કરવું છે, સમજ પણ છે, ઈચ્છા પણ છે, પણ મન છે ને એ જગ્યા પર અટકી જાય છે અને આગળ જવા દેતું નથી. અને અંદરથી અવાજ આવે છે, હું કેમ આવો છું, કેમ આવી છું, મારામાં જ કંઈક ખોટ છે, મારામાં કંઈક લોચા છે, પ્રોબ્લેમ છે. આવા વિચારો આવે છે તમને? તો આજના વિડીયોમાં હું તમને સ્પષ્ટ કહી દઉં કે ઓવર થિંકિંગ અને પ્રોક્રાસ્ટિનેશન આ આળસ નથી, આ મેન્ટલ થાક છે. તમે થાકેલા છો, આળસુ નથી. આ વાત એકદમ સમજી લો તમે કમ્પ્લીટલી. આળસુ માણસ છે ને એને કામ જ નથી કરવું હોતું. તમારે કામ તો કરવું છે, પણ ઓવર થિંકિંગ વાળો માણસ છે ને એ કામ કરવા માંગે છે, પણ એને મન સાથ નથી આપતું, એટલે એ ત્યાં અટકી ગયો છે. એટલે પ્રોબ્લેમ એ ડિઝાયર નથી, પ્રોબ્લેમ એ એનર્જી છે, અને એ પણ મેન્ટલ એનર્જી. તમારું મન છે ને, મન હંમેશા બિઝી રહે છે, કોઈ ચિંતામાં, કોઈ વિચારમાં, કોઈ પ્લાનિંગમાં, ક્યારેક ગિલ્ટમાં, ક્યારેક ડરમાં. એટલે એક્શન માટેનો જો સમય આવે ને ત્યારે એની પાસે એનર્જી રહેતી નથી અને આપણને એમ લાગે કે મન આળસ કરે છે, પણ એકચ્યુઅલ છે એ મેન્ટલ એક્ઝોશન છે. હવે ઓવર થિંકિંગ પ્લસ પ્રોક્રાસ્ટિનેશન છે ને, આ એક ચેન બને છે અંદર. ચાલો આને આપણે સિમ્પલ રીતે સમજીએ. ઓવર થિંકિંગ એટલે મન વધારે કામ કરે છે, અંદર મન વિચારે છે એટલે કામ કરે છે, અને પ્રોક્રાસ્ટિનેશન એટલે મન કામ કરવાનું શરૂ નથી કરતું. આ બંનેનું કારણ એક છે કે માઇન્ડ ઓવરલોડ થાય છે, થકી જાય છે, અને મન વધારે વિચારે છે, અને વધારે વિચારીને પોતાને વધારે થકવી નાખે છે. અને થાકેલું મન છે ને એ ડિસિઝન નથી લઈ શકતું, અને ડિસિઝન નથી લઈ શકતું ને એટલે સ્ટાર્ટ નથી કરી શકતું, એટલે પ્રોક્રાસ્ટિનેશન ક્રિએટ થયું છે. હકીકતમાં આ તમારું મન છે ને, જે મન એ રેસ્ટ માંગે છે. એને કામ નથી કરવું એવું નથી, એને થોડું આરામ જોઈએ છે. તમે ખોટી જગ્યાએ સોલ્યુશન શોધો છો. ઘણા લોકો શું કરે ખબર છે? મોટિવેશન વિડીયો જુએ, સેલ્ફ ડિસિપ્લિન માટે દબાણ કરે, ટુ ડુ લિસ્ટ બનાવે, પોતાના ઉપર આવું અનેક ટાઈપનું પ્રેશર કરે, ગોલ બનાવે, વગેરે વગેરે કંઈક ને કંઈક કરે. તો આ થાકેલા મન ઉપર વધારાનો ભાર નાખીએ છીએ આપણે. હવે તમે થાકેલા માણસને એમ કે હમણાં તું જોરદાર દોડ, તો એ વધારે દોડી શકે કે ઓછું દોડી શકે? નહીં દોડી શકે ને. તો આપણે શું કરવું પડે? એનો થાક પહેલાં ઉતરવા દેવો પડે, એને શ્વાસ લેવા દેવો પડે. તો આનું સોલ્યુશન એ એફર્ટ વધારવો એ નથી, સોલ્યુશન પ્રેશર ઓછું કરવું ને એ છે. નવું લાગે છે ને તમને, પણ છે જ. હકીકત માઇન્ડ આવી રીતે જ કામ કરે છે. માઇન્ડને થોડી રાહત આપો. હું તમને એક પ્રેક્ટિકલ વાત કરું, બરાબર છે? આજે જ કે એક કામ કરો તમે, માઇન્ડનો લોડ ઓછો કરવા માટે છે ને એક કાગળ અને પેન લો, અને આજે હું શું લઈને ફરી રહ્યો છું, માઇન્ડમાં શું લઈને ફરી રહ્યો છું એનું એક લિસ્ટ બનાવો. કે માઇન્ડમાં આ ચાલે છે, આ ચાલે છે, આ કામ અધૂરું રહ્યું છે, આ ડિસિઝન અધૂરું રહ્યું છે, આ થશે કે નહીં એવો ડર સતાવી રહ્યો છે, આ વાત મારાથી નથી થયું મને ગિલ્ટ સતાવી રહી છે, વગેરે વગેરે. બધું જ માઇન્ડમાંથી અનલોડ કરી નાખો પેપર પર. જ્યારે તમે લખી નાખશો ને એટલે મન પોતે છોડી દેશે કે હા અહીંથી ગયું, ત્યાંથી ઓછું થયું. અને માઇન્ડ એ છે એ ઓવરલોડિંગ મતલબ અનલોડિંગ ના કરે ને ત્યાં સુધી માઇન્ડ છે ને એ સ્ટેબલ થતું નથી. અનલોડ કર્યું તમે એટલે માઇન્ડ સ્ટેબલ થવા લાગશે. એટલે અહીંયા એક્શન નહીં, અહીંયા પરમિશનની જરૂર છે. બીજું એક મહત્વની વાત છે. શેની જરૂર છે? તમારા મનને એક્શન માટે ફોર્સ કરવો, ધક્કો મારવો, ગોલ સેટ વગેરે વગેરે, ટુ ડુ લિસ્ટ, એનું એ નહીં. એને બદલે પરમિશન આપો અને પોતાને એવું કહો તમે કે મારે આખું કમ્પ્લીટ કરી નાખવું છે એવું નથી, મારે પરફેક્ટ કામ કરવું છે એવું નથી, મારે બતાવી દેવું છે એવું નથી, ફક્ત મારે શરૂ કરવું છે. ખાલી આટલી જ પરમિશન આપો. ઓનલી આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ. જો તમે સ્ટાર્ટ કરવા માટે માઇન્ડને કહેશો તો સ્ટાર્ટ કરવામાં પ્રોબ્લેમ નથી. જ્યારે તમે પરફેક્શન સાથે કમ્પ્લીટ ફિનિશ માંગશો તો એને પ્રોબ્લેમ છે. તો તમે એવી રીતે કરશો તો તમારું માઇન્ડ રિલેક્સ થશે અને ફરી પાછું એ ત્યાંથી કામ સ્ટાર્ટ કરી દેશે. એટલે પ્રોક્રાસ્ટિનેશન ફાઇટથી નથી તૂટતું, એનર્જીથી અને સમજથી એ પ્રોક્રાસ્ટિનેશન જાય છે. હવે આ એનર્જીની મુવમેન્ટ છે એ અથવા એનર્જી વધારવા માટે શું કરવાનું, એનર્જેટિક રહેવા માટે શું કરવાનું? તો એક વસ્તુ એ છે કે બોડીની મુવમેન્ટ લાવો. કારણ કે માઇન્ડ અને બોડી છે ને એ બંને કનેક્ટેડ છે. ઘણીવાર કેવું થાય કે તમે એક જ પોસ્ચરમાં આખો દિવસ એક જ વિચારમાં તમે બેસી રહ્યા હો, તો શું કરવું પડે? તો તમે બોડીનું હલનચલન કરો, કોઈ સ્ટ્રેચ કરો, કોઈ એકદમ ચાલવા લાગો, ઘણું બધું પાણી પીઓ. આ બધી જ વસ્તુથી બોડીની અંદર ચેન્જ આવે છે અને એનો ચેન્જ માઇન્ડ સુધી જાય છે. બીજી વાત એ છે
કે પોતાને દોષ દેવાનું બંધ કરો, પોતાને આળસુ કહેવાનું બંધ કરો અને પોતાને ગિલ્ટમાં જવાનું બંધ કરો. તમારે બધું કરવું જ છે. એટલે સેલ્ફ હેટ છે એ બિલકુલ ન થવું જોઈએ. તો આપણે આ વિડીયોમાં શું તમને જો બરાબર લાગ્યું હોય કે ના વાત તો સાચી છે, જો તમને એવું લાગ્યું હોય તો કોમેન્ટમાં લખો એનર્જી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે અહીં મનને ફોર્સ કરવા કે જબરદસ્તીથી ધક્કો મારીને કામ કરાવવા માટે વાત કરતા નથી. અહીં આપણે મનને સહારો આપીએ છીએ અને માઇન્ડની કેર કરીએ છીએ. થેન્ક યુ.